નમસ્તે મિત્રો. દિવાળી આવી રહી છે અને ભારતીય વિદ્યા ભવનની આ ઉપક્રમને લગભગ 22 વર્ષ પૂરા થઈ રહ્યા છે. અને તમારા બધાના સહકારથી આ 22 વર્ષ મારી જિંદગીમાં ક્યાં વયા ગયા એ મને ખબર જ નથી પડી. અટકી ગયા છે ત્યાંના ત્યાં. આપણો એક નિયમ છે કે આવતા 5-6 પ્રોગ્રામો આપણા મેમ્બરોને, નવા મિત્રોને જાણ થાય. કોઈને આપણી સાથે વધારે જોડાવવું હોય તો જોડાઈ શકે, એટલે આપણે જણાવતા હોઈએ છીએ. કાલનો પ્રોગ્રામ ચોપાલ. મને કોઈ બેને પૂછ્યું કે આ ચોપાલ એટલે શું? હિન્દી ફિલ્મ જગતના ઘણા બધા કલાકારો શેખર સેનની અને રાજેન્દ્ર ગુપ્તાની અંડર, ઇન્ક્લુઝિવ ઓફ ગુલજાર, દર રવિવારે સાંજે 4 વાગે રાજેન્દ્ર ગુપ્તાના ઘરે ભેગા થાય અને કોઈ પણ એક સબ્જેક્ટને લઈને બધા તૈયારી કરીને આવે અને એનું આદાન પ્રદાન કરે. આજથી 20 વર્ષ પહેલાં મને મોકો મળ્યો એમને ત્યાં જવાનો, અને મેં જોયું કે આ અદ્ભુત કાર્ય છે. મેં એમને વિનંતી કરી કે આ ચોપાલ તમે અહીંયા લઈ આવો, વિસ્તૃત થાય, વધારે માણસો તમારી સાથે જોડાઈ શકે. એ લોકો માન્યા અને ત્યારથી ચોપાલ આપણે ત્યાં રજૂ થાય છે. દર મહિનાના 1 રવિ કે શનિવારે સાંજે 4 વાગે. કાલની ચોપાલના વિષયમાં એ લોકોએ હિન્દી અને ઉર્દૂના ઘણા બધા કલાકારો ભેગા થઈને અલગ અલગ વાતો કરવાના છે. ઘણી આપણને સમજણ ન પડે, ખબર ન પડે એવી વસ્તુઓ ઘણીવાર ચોપાલમાં જાણવા મળે છે. અને હું તો એમ કહું છું કે ચોપાલ ઇઝ એક્સટેન્ડેડ, અથવા ચોપાલમાંથી BCCA ઇઝ એક્સટેન્ડેડ, કે આપણે શું કામ જુદું જુદું કરીએ નહીં. એ લોકો તો પોતાને માટે જુદું જુદું કરતા હતા. આપણે BCCAમાં બધા માટે કંઈક નવું, કંઈક જુદું કરવાના પ્રયત્નો સાથે કામ કરીએ છીએ. ચોપાલ પછી જુઓ, એક નવી સિરીઝ અમારા રમાકાંતભાઈએ ચાલુ કરી છે. ફિલ્મોમાં એક સાથે જેણે 3 કલાકાર 3 રોલ કર્યા હોય એવા રજનીકાંતનું પિક્ચર, અમિતાભ બચ્ચનનું પિક્ચર એમણે બતાવી દીધા. હવે આ વખતે હમજોલી 17મી તારીખના મહેબૂબના 3 રોલ સાથેનું પિક્ચર આપણે બતાવવાના છીએ. 22મી ઓક્ટોબર, નવું વર્ષ. મરાઠીઓએ એક બહુ સુંદર પોતાની ઓળખ આપી છે, પોતાના કલ્ચરની ઓળખ આપી છે. એને એ લોકો દિવાળી પહાટ કહે છે. દિવાળી પહાટ એટલે કે દિવાળીના બીજા દિવસે અથવા દિવાળીને દિવસે સંગીતથી વરસ ચાલુ કરવું. આ એટલી ઉમદા વાત છે કે કલ્ચરથી તમે જોડાઓ. ને આપણે એ પણ વાત છેલ્લા 15 વર્ષથી ચલાવીએ છીએ. અને કંઈક અલગ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ગયા વખતે આપણે 1 કલાકમાં રામાયણ ભજવેલી આ સ્ટેજ ઉપર, LED લગાડીને. પાછળથી રામની એન્ટ્રી, આ બાજુથી હનુમાનની એન્ટ્રી. આખું ઓડિયન્સ કંઈક નવી વસ્તુ જોઈને ખુશ થઈ ગયેલો. જેને જોયું હશે એમાંનો કોઈ ગયા વર્ષની રામાયણ જોઈ હોય, આ જો આ લોકો. એ પ્રમાણે આ વખતે બિરજુ મહારાજના મુંબઈના પટશિષ્ય રેણુજી, પ્લીઝ રેણુજી ખડી ગઈ. બિરજુ મહારાજના સંગીતબદ્ધ કરેલા ગીતો સાથે ત્રિદેવની રજૂઆત કરવાના છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને શક્તિ. આવા પ્રોગ્રામ આ થાય જ નહીં. કોઈ ગાંડા હોય એ જ આવા પ્રોગ્રામો કરે. પણ આપણે એ સમજીએ જો કે આ શું હતું આપણા પોતાને માટે,
તો હું તમને બધાને કહું છું, જેમને પોતાનું આવતું વર્ષ સંગીતમય બનાવવું હોય એ બધા 22 તારીખે સવારે 7 વાગે અહીંયા હાજર થઈ જજો. તમને નિરાશા નહીં મળે, ખૂબ જ આશા મળશે, સારી પોઝિટિવનેસ તો મળશે જ, અને સાથે સાથે ગુજરાતીઓ સવારના મળે તો કંઈક ચા પાણી નાસ્તો નવા વર્ષે કરે. એટલે આપણે ચા પાણી નાસ્તાની બી વ્યવસ્થા એ દિવસ પૂરતી રાખી છે. એ આપણી પાસે જે ડોનર છે એ આપે છે એમાંથી કરીએ છીએ. પણ જરૂર આવજો, કારણ કે આવી ઘડી ઘડી આવી પ્રસ્તુતિ થઈ શકતી નથી અને કોમર્શિયલ નથી કે બીજે જઈને કરી શકે. એટલે આપણે આવી પ્રવૃત્તિને જોઈને મંત્રમુગ્ધ થવાનું છે. અને કથક ડાન્સના તોડા ટકડા ઉપર કોઈ નાચતું હોય તમારી સામે અને બિરજુ મહારાજના શિષ્યો નાચતા હોય તો એ એક અનુભૂતિ જ સાવ જુદી છે. એ આપણે બધાએ એ દિવસે મળીને જોવાની છે. રેણુજી, આપ मेरी बात को मानती होगी, मैं मानता हूँ कि बिरजू महाराज जी के नाम से कुछ करेंगे तो हम क्या करेंगे. यहाँ बिरजू महाराज जी ने 31 दिसंबर 2006 में एक कार्यक्रम किया. उसके बाद वो हमारे साथ जुड़ गए. वाडिया स्कूल में कथक डांस का पूरा जो क्लासेस चलते हैं वो रेणु जी चलाती है. और बिरजू महाराज का लास्ट प्रोग्राम भी यहाँ हुआ था. इतने बिरजू महाराज अपने साथ जुड़ गए थे. एनीवे, ये था दिवाली का प्रोग्राम. और उसके बाद 25 और 26 अक्टूबर, आइए दीपक भाई प्लीज़. बहुत अच्छा लगा खेव ना, बेसो यहाँ प्लीज़. पच्चीस और 26 तारीख आफ्टर दिवाली ओपनिंग जो कार्यक्रम कहेंगे वो दोनों दिन शास्त्रीय संगीत और डांस का प्रोग्राम है. और बड़े बड़े कलाकार रजू होने वाले हैं. मंगल मिश्रा जी है, संगीता शंकर जी, उनकी माता जी तो पद्म विभूषण हुआ करती थी, तो वो लोग यहाँ पे कार्यक्रम देने वाले हैं. संदीप मलिक भी है कथक कंपोनेंट में. तो ये प्रोग्राम 25 और 26 तारीख को होने जा रहा है. आप सबको विनती है, ये हमारे ये महीने के कार्यक्रम थे, अगले कार्यक्रम अगले महीने. आभार. अब हम आज का कार्यक्रम शुरू करते हैं. आभार. हेलो 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 हेलो. गगन मंडळनी गागरडी गुण गरबी रे. गगन मंडळनी गागरडी गुण गरबी रे. तेणी रामी भावानी रास गाऊ गुण गरबी रे. तेणी रामी भावानी रास गाऊ गुण गरबी रे. दीनमणि सूरज दीपक कर्यूं गुण गरबी रे. दीनमणि सूरज दीपक कर्यूं
તાણો પરકાશ ગાવું ગુણ ગરબી રે માહી ચંદ્ર તાણો પરકાશ ગાવું ગુણ ગરબી રે પૃથ્વી પાત્ર ત્યાં કોડીયો ગુણ ગરબી રે પૃથ્વી પાત્ર ત્યાં કોડીયો ગુણ ગરબી રે એની વાતી પર્વત મેર ગાવું ગુણ ગરબી રે એની વાતી પર્વત મેર ગાવું ગુણ ગરબી રે ગગન મંડળની ગાગરડી ગુણ ગરબી રે ગુણ ગરબી રે ગુણ ગરબી રે માય ગરબો કુરાવ્યો ગગન ગોખ મારે માય ગરબો કોરાવ્યો ગગન ગોખ ઓ માય ગરબો કુરાવ્યો ગગન ગોખ મારે માય ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે સજી સોળ રે શણગાર મેલી દીવડા કેરી હાર સજી સોડી રે શણગાર મેલી દીવડા તેરી હાર હે માય ગરબો કુરાવ્યો ગગન ગોખ મારે માય ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે ગબ્બરની નહીં માંડવી માથે ઘૂમતી મોરી માત ચુંદલડીમાં ચમકે ઝાઝી રૂપલે મઢી રાત ખબરની નહીં માંડવી માથે ઘૂમતી મોરી માત ચુંદડીમાં ચમકે ઝાઝી રૂપલે મારી રાત ગબ્બરની નહીં માંડવી માથે ઘૂમતી મોરી માત ચુંદલડીમાં ચમકે ઝાઝી રૂપલે મઢી રાત જોગ માયાને અંક નર્યો નિતરે ઉમંગ રમે જોગણીઓ સંગ કરો અવસરનો રંગ હે માએ પાધરો ઓ માએ પાધરો પ્રકાશ ચૌદ લોક મારે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે
નમસ્કાર. ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી, ફ્લૂટ એન્ડ ફેધર ફાઉન્ડેશન તથા શાંભવી આર્ટ્સ પ્રસ્તુત કાર્યક્રમ સુર ગંગાને તીરેમાં આપ સૌનું હું નેહા યાજ્ઞિક હાર્દિક સ્વાગત કરું છું. આજનો આ કાર્યક્રમ અનોખો એટલા માટે છે કારણ કે ગુજરાતી કાવ્ય સંગીતના બે શિરમોર નામ સુરશ્રી કૌમુદી મુનશી અને હંસા દવેએ ગાયેલા એવા ગીતો આજે રજૂ થવાના છે જે જાહેર કાર્યક્રમોમાં જવલ્લે જ સંભળાય છે. આ બંને કલાકારોએ એમના સુમધુર અવાજ થકી આપણો કાવ્ય સંગીતનો વારસો સમૃદ્ધ કર્યો છે. એમના આ પ્રદાનના આપણે સૌ હંમેશા ઋણી રહીશું. કાર્યક્રમની શરૂઆત માતાજીની વંદનાથી કરી રેખા ત્રિવેદી અને નિશા કાપડિયાએ અનુક્રમે કૌમુદી મુનશી અને હંસા દવેએ ગાયેલા ગરબા કવિ ભાણદાસ અને કાંતિ અશિકના શબ્દો અને નીનુ મઝુમદાર તથા પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરાંકનો દ્વારા કરી. કાર્યક્રમમાં આગળ વધીએ એ પહેલાં જે ખૂબ જરૂરી છે એ દાતાઓનો આભાર. ભીખુભાઈ ચિતલિયા, પીડીલાઇટના શ્રી નરેન્દ્ર પારેખ, કૌશા કમલેશ વોરા અને મીડિયા પાર્ટનર જન્મભૂમિ શ્રી કુંદનભાઈ વ્યાસ. ખાસ આભાર ફ્લૂટ એન્ડ ફેધરના શ્રી અનિલ કડકિયા અને સ્નેહલ મુઝુમદાર. લાસ્ટ બટ નોટ ધી લીસ્ટ ભવન્સ કલ્ચરલ સેન્ટરના શ્રી લલિત શાહ અને જિગ્નેશ. આપણી વચ્ચે આજે ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત છે એટલે કાર્યક્રમમાં આગળ વધીએ એ પહેલાં મહાનુભાવોને આપણે પુષ્પગુચ્છથી આવકાર આપીએ. સૌપ્રથમ હું દર્શના જોશીને વિનંતી કરીશ કે આદરણીય મિનળ પટેલનું પુષ્પગુચ્છથી અભિવાદન કરે. હું શ્રી સુરેશ જોશીને વિનંતી કરીશ કે શ્રી ઉદય મઝુમદારનું પુષ્પગુચ્છથી અભિવાદન કરે. વિનંતી કરીશ નંદિની ત્રિવેદીને કે આદરણીય દીપકભાઈ મહેતાનું પુષ્પગુચ્છથી અભિવાદન કરે. તમને એમ કે હું હંસાબેનનું નામ લેતા ભૂલી ગઈ, પણ એવું નથી. હંસાબેનનું પુષ્પગુચ્છથી અભિવાદન કરશે નેહા યાજ્ઞિક ખુદ જાતે પોતે. અત્યારે અહીંયા મંચસ્થ જે કલાકારો છે અને તમારા ઘણા બધાને લગભગ બધાને બે વ્યક્તિઓને એ લોકોની આંખો શોધતી હશે, કૌમુદીબેન મુનશી અને પુરુષોત્તમ ઉપાધ્યાય. આજે આદરણીય પુરુષોત્તમભાઈને આપણી વચ્ચેથી વિદાય લીધે 10 મહિના થયા, પણ ચોક્કસ ખબર છે કે એ અહીંયા બેઠા હશે અને એમની દાદ આમ આપતા હશે.
એ કોઈ દિવસ તાળી પાડીને દાદ ના આપે, પણ આમ હાથ ઊંચો કરે એટલે આપણે સમજી જવાનું કે ખુશ થઈ ગયા છે. આવો કાર્યક્રમમાં હવે આગળ વધીએ. હું સાદર નિમંત્રણ આપું છું ગાયક સ્વરકાર સુરેશ જોશીને કે એ એમની ગોષ્ઠી માંડે. નમસ્કાર મિત્રો. ગઈકાલે સાંજે સુરગંગાને તીરે હું ફરવા નીકળ્યો. મને એક નાવિક મળી ગયો નાનકડી હોડી લઈને. મેં કહ્યું, મિત્ર, મને તું જરા સુરગંગાને તીરે બંને બાજુ હું જોતો જાઉં એમ મને તું લઈ જા ને જરા સુરગંગાના તીરમાંથી અંદર, અને અંદરથી આજુબાજુ હું જોઈ શકું એવી રીતે. ચાલી અમારી નાવડી. કંઈક મને દૂરથી કંઈક સંભળાયું, કંઈક મારી ગાગર ઉતારો તો હું જાણું. મેં કીધું આ તો કંઈ પરિચિત અવાજ છે. જા જા પેલી તરફ જ્યાં અવાજ આવે ત્યાં લે જરા નાવડી. મારી ગાગર ઉતારો તો હું જાણું કે કાંત મેં ઊંચ ક્યો તો પાડને. મેં કીધું જરા સ્પીડ કર આ બાજુ ઝડપથી. ત્યાં બીજો કાને અવાજ પડ્યો, તમે મને પૂછો તો કહી દઉં મારા મનડાની વાત. તમે મને પૂછો. મેં કીધું આ તરફ. પેલો નાવિક મારી સામે જોયો, એને લાગ્યું કે આ કોઈ ભેજાગીપ માણસ લાગે છે. હું એ તરફ ગયો. અમૂલી એવી એક ક્ષણ માટે વિતાવી મેં રાતોની રાત. તમે મને પૂછો. મને થયું કે વાહ, મજા પડી ગઈ. ત્યાં તો દૂરથી કંઈ જુદો અવાજ આવ્યો. મુને તારો ખોળો સાંભરે ઓ માં મુને તારો. પેલો નાવિક મને જોઈને કે હવે આ બાજુ. મેં કીધું હા. વળી થોડી નાવ અમારી એ તરફ ચાલી તો ફૂલનો પવન લોચન મારે વાયો રે આકાશ ભરાય એટલી સુગંધ લાવ્યો રે ફૂલનો પવન લોચન મારે વાયો. થયો ઝઘડો જ થયો મારે ને નાવિકને. ઘડીક આમને ઘડીક આમને. તમને હું ઉતારી દઉં એક કાંઠે. મારું સપનું ઉડી ગયું. મને થયું કે હું એક પછી એક બે સુરશ્રી કૌમુદી મુનશી અને સુરશ્રી હંસા દવેના આટલા મીઠા અવાજમાં હું તરબતર થયો. જે અવાજે મારું તો બાળપણથી લઈને અત્યાર સુધી એનું મને પોષણ મળ્યું છે સંગીતમાં. મને લાગે છે અહીંયા જે ઓડિયન્સમાં આપણે બધા મિત્રો બેઠા છીએ એમાંથી તમારે કોઈ કે બચપણમાં, કોઈ યંગમાં, કોઈ ઉંમરમાં આ અવાજ બંને સાથે કનેક્ટ થયા છો. અને તમે મને જેટલી મજા કાલે સપનામાં આવેલી ને એટલી તમે પણ લીધી હશે. પણ મારી વાત માનો મિત્રો કે આજે સુરગંગાને તીરે આપણી પાસે 5 સ્વનામધન્ય કલાકારો બેઠા છે. એ તમને સુરગંગાને તીરે એવું અવગાહન કરાવશે અને એટલી મજા આપવાના છે. પણ મને એમ થાય કે કોઈક વાત તો કરવી જોઈએ. તમે કેટલા ગીતો યાદો કરશો? કેટલા ગીતો? મને જરા ઝૂંક વાગી ગઈ તરણાઓથી ડુંગર હરીને ભજતા હજુ કોઈ નીલાજ ભલો રે ભલો રાજા સતરે ગોપીચંદ
જન્મો જન્મની આપણી સગાઈ, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, મને અંધારા બોલાવે, એકવાર શ્યામ તારી વાંસળી વગાડી દે. હવે મજાની વાત એવી છે કે આ બધા ગીતોમાંથી લગભગ એક પણ ગીત અહીંયા ગવાવાનું નથી, એ બીજા ગવાવાના છે. આમ તો આ કાર્યક્રમ સ્મરણ વંદના કૌમુદી મુનશીને અને સર્જક વંદના હંસાબેનને એવો આ ઉપક્રમ છે. પણ અમે નામ આપ્યું છે સૂર ગંગાને તીરે, એટલે ગંગાને તીરે સામે કાંઠે બેઠેલા આપ સૌ અને આ બધા મિત્રો આ તરફ સરસ મજાના સૂર છેડે અને કૌમુદી મુનશી અને હંસાબેનના એ દિવસો, એનો કંઠ, એ સુમધુર કંઠ અને આપણે એમાં વહી જઈએ તો હવે પછીના 2 થી 2.5 કલાક સતત આપણે સરસ મજાના સૂર સાથે, હું પણ ચૂકું નહીં એટલે તમારી સાથે બેસવા આવી જાઉં છું. થેન્ક યુ. દ્રશ્ય પહેલું. એક નાનકડી બાળા એના મા સાથે મામાને ઘેર આવે છે. મેળીની બારીમાં બેસી એ બાળા કંઈક ગાતી હોય છે. તે વખતે એના મામા બગીચામાં આવે છે અને એમને કાને પેલો મીઠો અવાજ પડે છે. પૂછતા ખબર પડી કે આ તો બિટિયા રાની ગાઈ રહી છે. એટલે મામા ખૂબ ખુશ થયા અને પોતાની બહેનને કહ્યું કે દીકરી બહુ સરસ ગાય છે, એને સંગીત શીખવાડજે. તમને કદાચ એમ થશે કે આ વાત અહીંયા કેમ? તો કહી દો કે એ મામા એટલે મૂર્ધન્ય સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઈ અને એ નાની દીકરી એટલે કૌમુદી મુનશી, જેમના નાનપણથી જ સંગીત પ્રત્યેના પ્રેમને પરખાઈ ગયા હતા અને એ જ આગળ જતાં ખૂબ ઊંચાઈઓ સર કરી પોતાનું એક અચલ સ્થાન બનાવે છે. વાતને થોડો વિરામ આપીએ અને સાંભળીએ કૌમુદીબેનની અને અમારા બધાની પણ ખૂબ લાડકી એવી ઉપજ્ઞા પંડ્યાને. નાનપણથી જ કૌમુદી આંટી પાસેથી સંગીત શીખી એ આજે વિશ્વભરમાં સંગીતના અનેક કાર્યક્રમો કરે છે. ઉપજ્ઞા જે 2 ગીતો રજૂ કરે છે એ બંનેના કવિ અને સ્વરકાર નીનુ મઝુમદાર છે. ઉપજ્ઞાનું સ્વાગત. ગયો
મારી હાંસી ઉડાવે સહુ બ્રજબાલા મને છેડે ગયો છે નંદલાલા. ઓ મને પૂછે છે હાર ક્યાં તૂટ્યો, એ વળી શાથી અંબોડો છૂટ્યો. મને પૂછે છે હાર ક્યાં તૂટ્યો, કે વળી શાથી અંબોડો છૂટ્યો. હે કેમ મોતી વેરાયા, મોતી વેરાયા, કેમ મોતી વેરાયા. તૂટી ગઈ માલા મને છેડે ગયો છે નંદલાલા. હો મને છેડી ગયો છે નંદલાલા. હો મારી હાંસી ઉડાવે સહુ બ્રજબાલા છેડે ગયો છે નંદલાલા. હવે જાઉં, હવે જાઉં, હવે જાઉં હું કેમ સૈયર પાણી. હવે જાઉં હું કેમ સૈયર પાણી, કે વાત મારી એ કોઈ કે જાણી. હવે જાઉં હું કેમ સૈયર પાણી, કે વાત મારી કોઈ કે જાણી. કે મારી શીતલ મટુકીમાં, મટુકીમાં
વીજળડી ચમકે હે ડુંગરાની ટોચે વીજળડી ચમકી ડુંગરાની ટોચે વીજળડી ચમકી હે ડુંગરાની ટોચે વીજળડી ચમકી ડુંગરાની ટોચે વીજળડી ચમકીને મારે માથે બિંદિયા સાજ સજી ઊભી તી તોય ના આવ્યા કે સાજ સજી ઊભી તી તોય ના આવ્યા કે ઉડી ગઈ નિંદિયા ડુંગરાની ટોચે વીજળડી ચમકી હે વાટ હું જોતી વાટ હું જોતી સાંજ સવારે બાવરી દોડી વારે વારે હે બાવરી દોડી વારે વારે હસી હસી મેળા મારે સાહેલી હસી હસી મેળા મારે સાહેલી ને નાની નનદિયા ડુંગરાની ટોચે વીજળડી जातक जूठो शोर मचावे जातक जूठो शोर मचावे एना सूरे कोई न आवे एना सूरे
સાચ સજી ઊભી તે તોય ના આવ્યા કે ઉડી ગઈ નિંદિયા ડુંગરાની ટોચે વીજળી ચમકે ડુંગરાની ટોચે વીજળી ચમકે ડુંગરાની ટોચે વીજળી ચમકે. દ્રશ્ય બીજું. આકાશેટ કૂવાની પોળ, રાયપુર, અમદાવાદ. સુપ્રસિદ્ધ હાસ્ય લેખિકા શ્રીમતી સ્વાતિ મેડ, જે સુપ્રસિદ્ધ હાસ્ય લેખક બકુલ ત્રિપાઠીના બેન છે, લખે છે કે હંસા દવે અમારી આકાશેટ કૂવાની પોળ રાયપુર અમદાવાદમાં રહેતા, સ્કૂલમાં ભણતા અને અમારાથી થોડા મોટા. અમે જાણીએ કે હંસા બહુ સરસ ગાય છે, પણ અમદાવાદ શહેરને એ ખબર નહોતી. એ સમયે જનસત્તા વર્તમાનપત્રનું અમદાવાદના સાંસ્કૃતિક જીવનમાં સારું એવું સ્થાન હતું. એમના દ્વારા આયોજિત સમસ્ત નાગર મહિલા મંડળે ભાગ લીધેલો નાની નાની 12-13 વર્ષની 15-16 છોકરીઓ, અને એને પહેલું ઇનામ પણ મળેલું. એ ગરબો ગાયેલો આપણા લાડકા હંસા દવેએ, જ્યારે તેઓ લગભગ 15-16 વર્ષના હશે. ગરબાને વન્સ મોર મળ્યું, પણ હરીફાઈ હતી એટલે ફરી રજૂઆત ના થાય, તો એ વખતના નિર્ણાયકોએ નિર્ણય લીધો કે અમે અમારો નિર્ણય જણાવીએ ત્યાં સુધી લોક લાગણીને માન આપી હંસા દવે પાસે ફરીથી એ ગરબો ગવડાવો. એ ગરબાના શબ્દો હતા, ઝરમર ઝરમર શ્રાવણના સરવરિયા. આવા છે આપણા હંસાબેન. હવે નિશા ઉપાધ્યાય કાપડિયાનું આપણે સહર્ષ સ્વાગત કરીએ. દેશ વિદેશમાં જેમના નામનો ડંકો વાગે છે એવા નિશા કાપડિયાએ લોકહૈયામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. નિશાબેન પાસેથી આપણે સાંભળીશું હંસાબેન દ્વારા ગવાયેલા 2 ખૂબ સુંદર ગીત. પહેલા ગીતના કવિ છે ડૉક્ટર સુરેશ દલાલ અને સ્વરકાર છે પુરુષોત્તમ ઉપાધ્યાય, જ્યારે બીજા ગીતના કવિ છે ભાસ્કર વોરા અને સ્વરકાર છે ક્ષેમો દિવટિયા. નિશાબેન, આપનું સ્વાગત. નમસ્તે. હંસાબેનના ગાયેલા ગીતો કે કૌમુદી આંટીના ગાયેલા ગીતો અહીંયા રજૂ કરવાનું એટલે બહુ ચેલેન્જિંગ વાત થઈ જાય, કારણ કે એક તો પુરુષોત્તમભાઈના સ્વરાંકનો એમ થાય કે આ લોકો એક ટેકમાં કેવી રીતે રેકોર્ડ કરી લેતા હતા. અહીંયા 50 વાર ગાયા પછી પણ એ વાત નથી બનતી, એટલે તમને સાદર પ્રણામ સાથે આ કોશિશ કરું છું. ચકરાઓ લેતા કોઈ પંખીની જેમ મને, ચકરાઓ લેતા કોઈ પંખીની જેમ મોને વીટે છે યાદ એક તારી. તારી આ કેવી મને લગની કે મારી અહીં એક પળ હોય નહીં. ચકરાઓ લેતા કોઈ પંખીની જેમ મુને
બપોરે ઉગે તારી છાયા, સાંજને સમય હું તારી સંગાત ચાલું એના અંધારે પગલા પરખાયા. મળવાને ચોગમ છે ખુલ્લા દુવાર અને ઉગડી છે કેક બારી. તારી આ કેવી મુને લગની કે મારી અહીં એક પળ હોય નહીં કુંવારી. ચકરાઓ લેતા કોઈ પંખીની જેમ મુને. પીર ચાટા ફૂલ લઈ લહેરાતું વૃક્ષ લીલા, પરણોમાં મોરલાની કેકા કેકા કેકા. પાણીની વચ્ચેના ઉજળા આકાશે તારા ચહેરાની છલકાતી રેખા. વાણીની છાયમય અલપાઈ જાય એવા શમણાઓ તે અલગારી. તારી આ કેવી મુને લગની કે મારી અહીં એક પળ હોય નહીં કુંવારી. ચતરાઓ લેતા કોઈ પંખીની જેમ મુને વીટે છે હરેક તારી. તારી આ કેવી મુને લગની કે મારી અહીં એક પળ હોય નહીં કુંવારી. ચકરાઓ લેતા કોઈ પંખીની જેમ મુને, ચકરાઓ લેતા કોઈ પંખીની જેમ મુને, ચકરાઓ લેતા કોઈ પંખીની જેમ મુને. અલી તારું હૈયું કેસુડાનું ફૂલ અલી તારું હૈયું કેસુડાનું ફૂલ અલી તારું હૈયું કેસુડાનું ફૂલ
ઝબક્યું ગોકુળ ઓલ્યું કેસુડાનું ફૂલ આલી તારું હૈયું કેસુડાનું ફૂલ આલી તારું હૈયું કેસુડાનું ફૂલ ફાગણિયાને ફેટે દીઠું કેસુડાનું ફૂલ ઓલ્યું કેસુડાનું ફૂલ ફાગણિયાને ફેટે દીઠું કેસુડાનું ફૂલ ઓલ્યું કેસુડાનું ફૂલ હે જી આટે આટે અટવાતું હૈયું થતું ડૂલ ઓલ્યું હૈયું થતું ડૂલ ઓલ્યું કેસુડાનું ફૂલ આલી તારું હૈયું કેસુડાનું ફૂલ આલી તારું હૈયું કેસુડાનું ફૂલ પ્રીતિની પાંદડીને કેસુડાનો રંગ પોરમેની ફરખંતીના હોલિયાની સંગ પ્રીતિની પાંદડીને કેસુડાનો રંગ પોરમેની ફરખંતીના હોલિયાની સંગ ઓલ્યા ના હોલિયાની સંગ હે જી જો બન્યું જાગ્યું રે એનું વણ માંગ્યું નું એનું વણ માંગ્યું મૂલ ઓલ્યું કેસુડાનું ફૂલ આલી તારું હૈયું કેસુડાનું ફૂલ આલી તારું હૈયું કેસુડાનું ફૂલ હે જીવાલપને વગડીશું ઝબક્યું ગોકુળ ઓલું ઝબક્યું ગોકુળ ઓલું કેસુડાનું ફૂલ આલી તારું હૈયું 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 કેસુડાનું ફૂલ હવે જે કલાકાર સૂરના કામણ પાથરવાના છે એ ગરવીલું ગૂંજતું અને ગાજતું નામ એટલે રેખા ત્રિવેદી. રેખાબેન પણ વિશ્વભરમાં સંગીતના કાર્યક્રમો કરે છે અને આજે અહીં તેઓ કૌમુદીબેને ગાયેલા 2 અદ્ભુત ગીતો રજૂ કરશે. પહેલા ગીતના કવિયત્રી છે નિરંજના ભાર્ગવ અને સ્વરકાર છે નવીન શાહ અને બીજા ગીતના કવિ રાજેન્દ્ર શાહ, સ્વરકાર નીનુ મઝુમદાર. રેખાબેન, તમારું સ્વાગત.
લાખનો ચોડલો ઘડાવી દે ઓ માણીગર. મણિયારાને બોલાવી એમાં ઝીણા ઝીણા, એમાં ઝીણા ઝીણા, એમાં ઝીણા ઝીણા આભલા જડાવી દે ઓ માણીગર. તારી છબી દે કોરાવી મને લાખનો ચોડલો ઘડાવી દે ઓ માણીગર. હીરલે પ્રીતન જોખું તારી મોતીડે મનાવું નહીં મન. હીરલે પ્રીતન જોખું તારી મોતીડે મનાવું નહીં મન. લાખને ચૂડલે કાચ જડાવી દે મારું હે વાતણ રે અખંડ. લાખને ચૂડલે કાચ જડાવી દે મારું હે વાતણ રે અખંડ. કાચા લાખની ચૂડલી છે લાખની ઓ માણીગર. કાચા લાખની ચૂડલી છે લાખની ઓ માણીગર. તારા લાડ લડાવી એમાં ઝીણા ઝીણા, એમાં ઝીણા ઝીણા, એમાં ઝીણા ઝીણા આભલા જડાવી દે ઓ માણીગર. તારી છબી દે કોરાવી મને લાખનો ચોડલો ઘડાવી દે ઓ માણીગર. હું રે ઝૂમું ત્યારે નર્તન જાગે તો મારું અંગન જો તો પ્રીતમ. હું રે ઝૂમું ત્યારે નર્તન જાગે તો મારું અંગન જો તો પ્રીતમ. આભલે આભલે રંગાતી ઝાયમાં તરલ પ્રાણના દર્શન. આભલે આભલે રંગાતી ઝાયમાં તરલ પ્રાણના દર્શન. મને દરિયાની લહેરમાં લહેરાવા દે ઓ માણીગર. મને દરિયાની લહેરમાં લહેરાવા દે ઓ માણીગર. દુનિયાદારીને ભૂલાવી એમાં ઝીણા ઝીણા, એમાં ઝીણા ઝીણા, એમાં ઝીણા ઝીણા આભલા જડાવી દે ઓ માણીગર. તારી છબી દે કોરાવી મને લાખનો ચોડલો ઘડાવી દે ઓ માણીગર, ઓ માણીગર.
મને જરા ઝૂંક વાગી ગઈ, મને જરા ઝૂંક વાગી ગઈ, મને જરા ઝૂંક વાગી ગઈ, મને જરા ઝૂંક વાગી ગઈ. માલતીની ફૂલ કુમળી તોય ડૂંખ લાગી ગઈ, મને જરા ઝૂંક લાગી ગઈ. માલતીની ફૂલ કુમળી તોય ડૂંખ લાગી ગઈ, મને જરા ઝૂંક વાગી 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 ગઈ. थल मही में जलने वाली जलने थानक व्यो, थल मही में जलने वाली जलने थानक व्यो. एक घड़ी माँ जोई लीधा में, एक घड़ी माँ जोई लीधा में हजार सूरज सोम. एक घड़ी माँ जोई लीधा में हजार सूरज सोम, हजार सूरज सोम. सोन लाने दूर दुनिया नवी गूंथवाती गई, मन जरा झूंक वागी गई. सोन लाने दूर दुनिया नवी गूंथवाती गई, मन जरा झोंक वागी 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 गई. डंखन लागे झर तो होए झरनु उतारना, डंखन लागे झर तो होए झरनु उतारनार. मीट मांडी में खेरवी लीधी, मीट मांडी में खेरवी लीधी, नयननी झलझार. मीट मांडी में खेरवी लीधी, नयननी झलझार, नयननी झलझार. मोहन एना मुखनी माँ भूख जागी गई, मन जरा झोंक वागी गई. मोहन एना मुखनी माँ भूख जागी गई, मन जरा झोंक वागी 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 गई. આજની જાણીતી ગાયક બેલડી શ્યામલ સૌમિલના પિતા પરેશભાઈ મુનશી એટલે પીભાઈ અને શ્રેયસીબેન મેળ નાનકડી હંસાના પ્રેરક બળ હતા. અમદાવાદના શ્રુતિવૃંદ સાથે હંસાબેન જોડાયેલા હતા અને કોરસમાં ગાતા. રાજભાઈ દેસાઈ તો તેમની કોલેજના પ્રોફેસર હતા. તેઓ મોટે ભાગે પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરાંકનો જ એમની પાસે ગવડાવતા. હંસાબેનનો
આ પુરુષોત્તમ ઉપાધ્યાય સાથેનો પ્રથમ પરિચય ગણી શકાય. એમની બહેનપણી રાગિણી, રાઘુના પિતા સુરુભાઈ હંસાબેનના ગોડફાધર. અહીં જ પુરુષોત્તમભાઈનો તેમને પ્રત્યક્ષ પરિચય થયો, જેણે આગળ જતાં ગુજરાતી સુગમ સંગીતના સમીકરણો બદલી નાખ્યા. એમાંની જ બે દિલ ડોલાવી દે તેવી રચનાઓ અનુક્રમે કવિ પ્રેમશંકર ભટ્ટ અને ડૉક્ટર સુરેશ દલાલ તથા સ્વરાંકનો સદાબહાર પુરુષોત્તમ ઉપાધ્યાયના રજૂ કરશે સુપ્રસિદ્ધ બેલડી વિરાજ બીજલ. વિરાજ બીજલ પાસેથી પુરુષોત્તમભાઈના સ્વરાંકનો સાંભળવા એ એક અનન્ય લાવો છે. વિરાજ બીજલ, તમારું સ્વાગત. હલો. એક ચીજ તો બોલવી જ પડશે મારે. સમય નથી એટલે એક જ વસ્તુ કહેવી છે હંસાબેન માટે કે કારણ કે એના ગાયેલા, એણે પોપ્યુલર કરેલા ગીતો અમે ગાઈએ છીએ, ગાવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે અમને ખબર છે કેટલા મુશ્કેલ છે, કેટલા તેડા છે. પણ હંસાબેનને તમે એ જ્યારે ગાતા જુઓ ત્યારે બિલકુલ એવું લાગે નહીં. એટલી સહજતાથી, સરળતાથી, અને પપ્પાની જે ગાયકી છે ભાવસભર. હંસા ગાવા બેસે ત્યારે એ બધું તમને દેખાય. પણ મેઇન મારે મુદ્દો એ કહેવો હતો કે ભાઈ આદિત્યને મેં એટલે બોલાવ્યો છે કે આ ગીતોમાં પપ્પાનું હાર્મોનિયમ જોઈએ જ, એટલે એ હાર્મોનિયમની ખોટ અમને સાલતી હતી, એટલે આદિત્યને અમે સુરતથી બોલાવ્યો છે. અને બસ એ જ કે હંસા એટલું સહજતાથી, સરળતાથી કે એટલું સરળ નથી.
કેમ ઉદાસ પિયું કહો અંતર કેમ ઉદાસ મોર પપીહા ટોકે મીઠા મોર પપીહા ટોકે મીઠા ધરતી ઓઢે ચી ધરતી ઓઢે નીર નદીના બંસી વાજે નીર નદીના બંસી વાજે હૈયું ન ડોલે લગી ઓ હૈયું ન ડોલે લગી પિયું કહો અંતર કેમ ઉદાસ પિયું કહો અંતર કેમ ઉદાસ મનને ઓછું આવ્યું રાત મનને ઓછું આવ્યું રાત પિયું કહો અંતર કેમ ઉદાસ પિયું કહો અંતર કેમ સાવરિયા હો હો સાવરિયા સાવરિયા હો સાવરિયા
શ્યામ થયો ને રાધિકા થઈ રાત હો ઉજળો દિવસ શ્યામ થયો ને ઉજળો દિવસ શ્યામ થયો ને રાધિકા થઈ રાત યમુનાના જળ દર્પણ થઈને કહે હૃદયની વાત યમુનાના જળ દર્પણ થઈને કહે હૃદયની વાત ભરી ભરીને ખાલી ખાલી ભરી ભરીને ખાલી ખાલી કરતી ગોપી ગાગરિયા સાંવરિયા હો સાંવરિયા સાંવરિયા હો સાંવરિયા રાધા શોધે મોર પીછને રાધા શોધે મોર પીછને શ્યામ શોધતા ઝાંઝરિયા રાધિકાની આંખ જપે છે રાધિકાની આંખ જપે છે સાંવરિયા હો સાંવરિયા સાંવરિયા હો સાંવરિયા 10 મિનિટનો મધ્યાંતર.